નમસ્કાર. એક ગુરુકુળના બે શિષ્ય એક સાથે નદી સ્નાન માટે ગયા. સ્નાન પછી બંને ધ્યાન કરવા બેસી ગયા. અચાનક તેમને એક ડૂબતા બાળકનો અવાજ સંભળાયો. સાંભળતા જ એક શિષ્ય પૂજા છોડીને નદીમાં કૂદી ગયો અને ડૂબતા બાળકને બચાવી લઈને આવ્યો. પરંતુ બીજો શિષ્ય પૂજા જ કરતો રહ્યો. તેમના ગુરુ આખી ઘટનાના સાક્ષી હતા. તેમણે બીજા શિષ્યને પૂછ્યું, વત્સ, શું તે બાળકનો અવાજ નહોતો સાંભળ્યો? એ શિષ્ય બોલ્યો, ગુરુદેવ, સાંભળ્યો તો હતો, પરંતુ પૂજા અધૂરી કેવી રીતે છોડી શકું? છોડી દઉં તો શું હું પાપનો ભાગીદારી ન બનું? ગુરુએ કહ્યું, દુર્ભાગ્ય છે વત્સ, કે આટલા વર્ષો ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ તું ધર્મનો સાર સમજી ન શક્યો. ધર્મનો સાર ખોખલા કર્મકાંડમાં નથી, પરંતુ પીડિત માનવતાની સેવા કરવામાં છે. સાચા ધર્મનું પાલન તો ડૂબતા બાળકને બચાવીને લઈ આવ્યો તેણે કર્યું છે. જય શ્રી કૃષ્ણ. પીડિત માનવતાની સેવા એ જ આપણો સાચો ધર્મ છે.